તો વિરામ બાદ આપનું સ્વાગત છે। હાલ વાવ પેટા ચૂંટણી પર મતદાન થઈ રહ્યું છે। વિધાનસભાની જે પેટા ચૂંટણી વાવ પર બેઠક છે તેના પર મતદાન સવારથી જ થઈ રહ્યું છે। અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અત્યાર સુધીના આંકડાની વાત કરવામાં આવે તો 30% જેટલું લોકોએ મતદાન કર્યું છે। સવારથી જ મહિલાઓ અને પુરુષોમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્રિપાખીયો જંગ જામ્યો છે, કારણ કે અપક્ષના ઉમેદવાર પણ એટલી જ એડી ચોટીનું જોર લગાવ્યું છે। 3 વાઘ પ્રહાર કર્યા અને જોરશોરથી પ્રચાર કર્યા અને ત્યારબાદ આજે જે આ બેઠક છે તે ચર્ચાનો વિષય દેશભરમાં બન્યો છે અને આ બેઠક ઉપર ત્રિપાખીયો જંગ છે। વાવ બેઠક પેટા ચૂંટણીમાં સવારથી જ જે છે પૂરજોશમાં મતદાન થઈ રહ્યું છે અને અત્યાર સુધીના આંકડાની જો વાત કરવામાં આવે તો 30% જેટલું મતદાન છે તે થઈ ચૂક્યું છે અને ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના ઉમેદવારો છે તે સવારમાં પોતપોતાના ભગવાન ઈષ્ટદેવને પ્રણામ અને નમસ્કાર કરીને મતદાન કરવા માટે પહોંચ્યા હતા અને સાથે સાથે પોતાના જીતનો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। તો કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત ઉમેદવાર છે, જે ગેનીબેન ઠાકોર પોતાના ભાઈ માની રહ્યા છે અને સાથે સાથે ભાજપે પણ ઠાકોર સમાજના સ્વરૂપજી ઠાકોરને મેદાને ઉતાર્યા છે। તો સાથે જ ભાજપમાંથી બળવો કરીને અપક્ષ ઉમેદવાર માવજી પટેલ છે તે પણ બેટિંગ કરી રહ્યા છે, તેમનું નિશાન પણ બેટ છે। તો એક સાથે 1412 કર્મચારીઓ પણ ખડે પગે જ જોવા મળી રહ્યા છે। તમામ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે।